હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે ડ્રેસ માપનો જ્યારે ડ્રેસ આવે એના હિસાબે શું શું માપ લેવું અને એને કટિંગ કેવી રીતના કરવાનું માપ લઈને. તો આ ડ્રેસનો માપ છે, માપનો ડ્રેસ છે આપણી જોડે. તો તમારે શું શું એનું માપ લેવાનું, કેવી રીતના માપ લેવાનું, બધું પ્રોપર રીતે બતાવું છું તમને. જો પહેલાં તો આવી રીતના ડ્રેસને ઊંધો કરી લેવાનું. જ્યારે પણ માપ લેવું હોય ત્યારે ડ્રેસને આવી રીતના ઊંધો કરી પરફેક્ટ. અને જો મેં આવી રીતના ડ્રો કરી નાખ્યું છે. પેલું લંબાઈનું માપ આવશે, શોલ્ડરનું આવશે, ચેસ્ટનું આવશે, તમારા હિસાબે કહું તો છાતીનું, કમરનું અને અહીંયા જે કટ આવે છે આપણું, જ્યાં ડ્રેસનો કટ આવે છે એનું માપ. તો તમારે કેવી રીતના માપ લેવાનું એ તમને હું પ્રોપર રીતે બતાવી દઉં કે ડ્રેસ જ્યારે માપનો હોય ત્યારે કેવી રીતના તમારે માપ લેવાનું. આમાં હું તમને આર્મોલ બાર્મોલનું કાંઈ નહીં, એવી રીતના તમને બતાવું કે કેવી રીતના તમારે માપ લેવાનું. તો પહેલું તો જોઈ લો, લંબાઈનું માપ લઈ લેવાનું. તો 40ની લંબાઈ છે, તો લંબાઈ 40 ઇંચ લખી નાખશું. પછી શોલ્ડરનું, કારણ કે આમાં જો પ્રોપર ઊંધો કરી નાખશો ને એટલે તમારું માર્જિન સાથેનું જ માપ લેવાઈ જશે પ્રોપર. આવી રીતના જશે, આવી રીતના પ્રોપર એકદમ રાખી દેવાનું. માર્જિન સાથે જ માપી લેવાનું. 15 ઇંચનું છે ટોટલ, બરોબર ને? જ્યાંથી ઓવરલોક કરેલ છે ત્યાંથી કરીને અહીંયા સુધીનું પરફેક્ટ પૂરેપૂરું 15 ઇંચનું છે. તો 15 ઇંચનો શોલ્ડર છે. હવે ચેસ્ટ, વેસ્ટ અને કટનું જેમ તમને બતાવું કે છાતીનું, કમરનું અને સીટનું માપ તમારે કટર કેવી રીતના રાખવાનું છે એનું માપ તમે કેવી રીતના લેશો, કેવી રીતના ફિટિંગ કરશો, તો હું તમને બતાવી દઉં. કે જો પહેલાં તો તમારે જોઈ લેવાનું કે આ ડ્રેસ છે આવી રીતના સીવેલો, તો જ્યાં ગોલાઈ ક્યાં કરેલ છે, વચ્ચે કમરનું ફિટિંગ ક્યાં કર્યું છે. તો આપણે અહીંયા જોશું કે કમરનું ફિટિંગ અહીંયા વચ્ચેની જે ગોલાઈ છે, કમરનું જે ફિટિંગ કર્યું છે વચ્ચે ગોળ, જ્યાં વચ્ચેનો શેપ આવ્યો છે એ અહીંયાથી લીધેલો છે. આ બાજુથી આવી રીતના જાય છે, આ બાજુથી આવી રીતના જાય છે. તો આ વચ્ચેનું થઈ ગયું તમારું માપ. છાતીનું માપ છે, તો અહીંયાથી તમારે લાઈન દોરી નાખવાની, જ્યાં સિલાઈ કરેલી છે ત્યાંથી જ આવી રીતના. એટલે તમારો આર્મોલ પણ મપાઈ જશે ભેગો, અને છાતીનું માપ ક્યાં રાખવું એ પણ તમને ખબર પડી જશે. અને કટ કેટલે કરેલ છે એને તમારે આવી રીતના એક લાઈન દોરી નાખવાની કે અહીંયા આગળ કટ કરેલ છે, જેમ આવી રીતના છે એ રીતના. તો અહીંયા તમારું ચેસ્ટનું માપ આવી જશે, અહીંયા કમરનું આવશે, ને અહીંયા તમારો જે કટ લીધેલો છે એનું માપ આવી જશે. આવી રીતના તમારે ડ્રો કરી સેમ આવી રીતના લાઈનો દોરી નાખવાની. હવે તમારે માપવાનું કે કેવી રીતના છે, તો હું તમને બતાવું શું પહેલાં તો માપી લેવાનું. ઉપરથી કરી અને આ જોઈ લેવાનું કેટલા ઇંચે છે, 6 ઇંચે છે. પછી વચ્ચેનું છે ફિટિંગનું જે કરેલ છે કેટલા ઇંચે, 13 ઇંચે કર્યું છે. અને કટ કેટલા ઇંચે છે, 20 ઇંચે. તો તમારે પહેલાં 6 કરીને લખી નાખવાના. વચ્ચેનું ફિટિંગ 13 ઇંચે કર્યું છે અને નીચે 20 ઇંચે કટ છે. તમે જોઈ શકશો સિલાઈ કરેલ છે ત્યાંથી. 6નો આર્મોલ છે, 13 ઇંચનું કમરનું ફિટિંગ કર્યું છે અને 20 ઇંચે કટ આવે છે. ડ્રેસ ઊંધો કરીને આવી રીતના નિશાન કરી લેવાનું એટલે તમારું બધું આવી જાય. આર્મોલનું માપ આવી ગયું, વચ્ચેનું ફિટિંગનું માપ પણ આવી ગયું, અને આવી રીતના. એટલે તમને આશરો ન કરવો પડે કે 12 રાખવું છે કે 14 રાખવું કે 15 રાખવું. માપનો ભેગો આવે એટલે જોઈ લેવાનું કે ગોલાઈ વચ્ચેની ક્યાં આગળ એનું ફિટિંગ કરેલું છે માપના ડ્રેસમાં. તો એવી રીતના જ્યાં ફિટિંગ કરેલું હોય વચ્ચેનું ત્યાં આગળથી જ આપણે માપ લેવાના બધાને. આવી રીતના પ્રોપર એકદમ લાઈનો દોરી નાખવાની તમારે 1, 2 ને 3. કારણ કે પહેલાં આપણે આર્મોલ કટિંગ થશે, પછી વચ્ચેનું જે માપ આવશે અને નીચે કટનું આવશે. તો આવી રીતના તમારે ડ્રો કરી દોરી અને આવી રીતના લખી નાખવાનું. પછી આવી રીતના લાઈનો દોરી તમારે અને માપ તમારે કરી લેવાનું. એટલે તમને ખબર પણ પડી ગઈ કે આર્મોલ 6નો કાપવાનો છે, વચ્ચેનું આપણે 13 ઇંચે ફિટિંગ કરવાનું છે, નીચે 20 ઇંચે કટ આવે છે. તો એ 6, 13 ને 20 થઈ ગયું. હવે સિલાઈ ટુ સિલાઈ માપ કરી લેવાનું. જેટલું માપ છે એટલું પ્રોપર કરી લેવાનું સિલાઈથી સિલાઈ સુધીનું. જેમ કે ઉપરના આર્મોલથી કરી અને અહીંયા સુધીનું 20.5 થાય છે, તો 6ની સામે 20.5 કરી નાખવાના. એટલે તમારું માપ લેવામાં તમને ઈજી રહે. જેમ કે અહીંયાથી 6નું માપ આવ્યું છે ને એની સામે જ તમારે 20.5 લખી નાખવાના. પછી જ્યાં કમરનું ફિટિંગ છે, જો કે હોય તો પેટ ઉપરનું આવ્યું, પણ આપણે આમાં ફિટ કરેલ છે તો આપણે એના હિસાબે ચાલશું. તો વચ્ચે આવે છે 18.5. તો 18.5 આપણે જ્યાં 13 લખ્યા છે આપણે એની સામે આપણે 18.5 લખી નાખશું. અને જ્યાં કટ છે, તો કટ કેટલા ઇંચનો છે, 21.5 ઇંચ. તો આપણે જ્યાં કટ લખ્યો છે, કટ 20 ઇંચે આવે છે, તો એની સામે આપણે 21.5 ઇંચ લખી નાખશું. અને સ્લીવ આમાં એલ્બો છે પણ આપણે ટૂંકી કરવાની છે. મારું આ બધું લખેલું જ છે આગળ કે આગળ પેટર્ન સારી કરવાની, સ્લીવ શોર્ટ રાખવાની છે. જેમ કે આમાં લખેલું છે સ્લીવ શોર્ટ રાખવાની 4.5/14ની. તો હું લખી નાખીશ 4.5/14 સ્લીવ છે. આવી રીતના છે. મતલબ અને સલવાર છે તો સલવાર નથી, આમ સલવાર ટાઈપની છે પણ ચપટી બપટી કાંઈ નથી, સીધી પેન્ટ ટાઈપની ખુલ્લી કરવાની છે. પેન્ટ ટાઈપની કરવાની છે. માપ છે ભેગું એનું બતાવી દઉં, એનું પણ માપ લઈને કેવી રીતના કરવાનું છે, કટિંગ કરીને પણ તમને બતાવું. તો આ ડ્રેસનું માપ લેવાની સૌથી ઈજી રીત છે તમારી, એકદમ પરફેક્ટ. તમારું ગળું કેટલા ઇંચનું આવશે, પોળું, એ પણ તમને આમાંથી જ ખબર પડી જશે.
જેમ કે આ ચાર આપણે જે શોલ્ડર હતા અને જ્યાં સિલાઈ કરેલ છે તો કેટલું છે 4.5 ઇંચ છે. તો 4.5 ને 4.5 તમે કરશો તો કેટલું થશે 8.5. 8.5 ને 8.5 એક ગયું અને વચ્ચેનું તમારું આનામાં સમજી લો 6.5 છે. 8.5 ને 6 14 અને 14.5 અને અડધો ઇંચ તમારું જે આ બાજુનું સિલાઈમાં જશે એનું, એટલે 15 ઇંચનો આપણો શોલ્ડર હતો તો 15 ઇંચનું જશે. 6 ઇંચનું ગળું છે. આનામાં ટોટલ આ 1.5 ઇંચ કદાચ શું કહેવાય સિલાઈમાં, મતલબ આ બાજુ 4.5 છે, જો આ બાજુ 3.5 છે, મતલબ કે સિલાઈ મારવામાં જરાક મિસ્ટેક થયેલી છે જેમાં હશે ને જેને સીવ્યું હશે એનામાં. આ બાજુ ઓછું માર્જિન છે ને, એ ગળું જોઈને જ આપણે ખબર પડી જાય છે જ્યાં સિવેલ છે. જો આવી રીતના છે, આડું ફેડું જ લાગેલું જોવાથી જ ખબર પડી જાય ને કે ગળું આવી રીતના પ્રોપર બનેલું હોત ને તો મતલબ આ 6 ઇંચનું જ ગળું પોળું હોત વચ્ચેથી આવી રીતના. અને કદાચ 6 નું હશે ને, કદાચ ધોવાથી પણ એવું થઈ શકે. એટલે 6 ઇંચનું ગળું પોળું છે. એવી રીતના તમે શોલ્ડર જો પ્રોપર હશે ને તો આવી રીતના હશે. અહીંયા આગળ સિલાઈ જો મારી છે ને તો 14.5 થાય રહી, અને આ બાજુથી સિલાઈ માપું ને તો હું 3.5 જ થાય. એટલે મતલબ કે વધઘટ દબાવવામાં વધઘટ કરેલું છે એટલા માટે. નહીં તો ગળું 6 ઇંચનું જ પોળું હોય ને 6 ઇંચ જ કાપ્યું હશે જેને પણ બનાવ્યું હશે. પણ કદાચ એવું લાગેલું કે આ જેમ પડી છે ને એના હિસાબથી જ ખબર પડેલું, કાં તો ધોવાથી કપડું આડું ફેડું થઈ ગયું હશે અને કાં પછી કટિંગમાં સરખું નથી થયેલું એટલા માટે. નહીં તો 6 ઇંચનું જ ગળું છે તો બરોબર થાત. 6 ઇંચ ગળું થાત, 7 ઇંચના શોલ્ડર થાત, 13 ઇંચ ને અડધો ઇંચ દબાવવાનું થાત 14 ઇંચનું. અરે સોરી 3.5 ને 3.5 7 એમ ના થાત. કેમ થાત? હા આવી રીતના થાત. 4 ઇંચનું હોત ને તો 4 ને 4 8 થાત, 8 ને 6 14 થાત ને અડધો ઇંચ આપણે જે સિલાઈમાં થાત ને તો એ ટોટલ 15 થાત. કેમ કે શોલ્ડર 15 ના કાપેલા છે આવી રીતના, માપમાં 15 આવે છે એટલા માટે. આપણે આમ અહીંયાથી માપશું ને પૂરેપૂરા તો 15 જ થાય છે. મતલબ કે વધઘટ છે દબાવવામાં જે હોય. પણ હું તમને કીધું ગળું 6 ઇંચનું પોળું છે ને, બાકી વધે એના શોલ્ડર છે. આમાં છે ને આડું ફેડું થઈ ગયેલું છે, કાં તો ધોવાથી થઈ ગયેલું હોય એવું લાગે છે, કારણ કે મને એવું લાગે છે ધોયા પછી થઈ ગયેલું છે જેમ તેમ. કારણ કે આમ પડ્યું છે તો મને થોડુંક આમ જો લાંબા ટૂંકું થઈ ગયેલું છે. અહીંયાથી આમ જાય છે, અહીંયાથી આમ છે, એટલે કદાચ કાપડમાં ગમે તે પ્રોબ્લેમ થયેલો છે. સીવાવાળાનો પ્રોબ્લેમ નથી, પરફેક્ટ જ સિવેલ છે, બરોબર જ છે. પણ આ જેમ મતલબ અત્યારે જેમ આ પડ્યું છે ને, કેમ અત્યારે આમ થઈને આમ કાપડ થઈ ગયું છે, એક બાજુનો કટ સીધો છે, એ બાજુ આમ લાંબુ થઈ ગયું છે, મતલબ કાપડમાં વાંક છે. પણ આપણે એનાથી કંઈ લેવા દેવા નથી. આપણે જે માપ લેવાની ચીજ છે પ્રોપર, તો મેં તમને બતાવી એવી રીતના એકદમ ઈજી રીતે માપ લેજો. આવી રીતના પહેલી લીટી દોર નાખજો, બીજું જ્યાં વચ્ચેની ગોલાઈની ફિટિંગ આવે છે ત્યાં આગળ લીટી દોર નાખજો, ને ત્રીજી જ્યાં કટ છે ત્યાં આગળ લીટી દોર નાખજો. પછી જે માપ જ્યાં જ્યાં આવે છે 6, 13 ને 20, તો એવી જ રીતના તમારે પહેલા 6, 13, 20 લખી નાખવાનું. અને એની સામે જે માપ આવે છે, જેમ કે આર્મોલ અને છાતીનું માપ આવે છે 27 નું, તો 27 લખી નાખવાના. 13 ની સામે 18.5 નું માપ આવે છે વચ્ચે ફિટિંગનું, તો તમારે 18.5 ને કટ છે તો ત્યાં 21.5 નું માપ આવે તો 21.5 ને બાય આપણે શોર્ટ કરવાની છે, તે મેં લખી નાખ્યું. આના હિસાબે તમને હું કટિંગ કરીને પ્રોપર બતાવીશ કે કેવી રીતના કટિંગ થશે. જો આવી રીતના છે, મતલબ છે ને જેમ તેમ થઈ ગયેલું છે. એટલે કાપડ મને એવું લાગેલું કાપડ જ એવું હશે, જેને સીવ્યો હશે બરોબર જ છે. જેમ કે આ સલવાર તમને બતાવીને કે આ ટાઈપની છે, આમ સલવાર ટાઈપની જ છે અને આમ પેન્ટ ટાઈપની છે. આમ નેફો નથી નાખેલો, ડાયરેક્ટ ઇલાસ્ટિક નાખ્યું છે ને, ક્યાંય ચપટી બપટી નથી રાખી. એટલે આપણે આવી જ સીવન છે, તો આનું જ માપ લઈ લેશું જેમ છે એમ જ. તો એનું માપ કેવી રીતના લેવાનું, જો પહેલા લંબાઈનું લઈ લેવાનું. આવી રીતના કદાચ તમારે આવે તો સીવાની પેન્ટ. તો લંબાઈ 38 ઇંચ છે, તો 38 જ રાખશું આપણે. 38 છે પણ 38 જ રાખું છું. એની નીચે મોરઈ 7 દુ 14 ને 15 છે, અહીંયાથી કટ કરેલ છે એટલા માટે ઉપરથી માપું છું. તો હું નીચે 15, એટલે દોરેલું જશે, કાંઈ લખવાની જરૂર જ નથી, આપણે ખબર પડી જાય કે અહીંયા આ વસ્તુ રાખવાની છે. 15 છે. પછી લાંગ કેટલી છે એ જોઈ લેવાનું. લાંગનું માપ ટોટલ ઇલાસ્ટિક ને બધું થઈને નેફા બેફા થઈને બધું કમ્પ્લીટ 14 ઇંચનું છે. તો આપણે જ્યાં 14 આવે છે આવી રીતના ગોલાઈ લાંગની, ત્યાં આગળ આપણે 14 લખી નાખશું. ત્યાં આગળ એનું માપ પણ લખી નાખશું થાઈસનું, તો કેટલું માપ આવે છે ત્યાં આગળ. આ મતલબ ચિપ્સ નાખેલ છે એટલે આપણે એને અડધી જ માપવાની, તો ત્યાં આગળથી 15.5 માપ આવે છે, તો આપણે અહીંયા કને 15.5 લખી નાખવાનું. નીચે જેમ કે 15 છે, અહીંયા 15.5 છે આવી રીતના, બરોબર. હવે સીધું આપણે નેફાને સીધું કરીને માપી લેવાનું આખે આખો કે કેટલો છે. આવી રીતના કરશું ડબલ એટલે ખબર પડી જશે. 25 ઇંચનો છે, ટોટલ 25 છે. તમારે કટિંગમાં અડધું કરવું હોય તો અડધું જ માપવાનું. આવી રીતના અડધો ભાગ પકડીને આવી રીતના, તો મતલબ એ અડધો 12.5 થશે. એવી રીતના ટોટલ 25 છે. તો જેમ કે આવી રીતના 12.5 થયું ને એવી રીતના, પણ આપણે 25 રાખ્યો છે. એ કટિંગ કરતી વખતે 12.5 કરી નાખશું, અથવા તમારે 12.5 જ લખી નાખવાનું, કારણ કે ડબલ ભાગ કટિંગ કરતા એટલે 12.5 લખાઈ ગયો. હવે ઉપરનું ઇલાસ્ટિક માપી લેવાનું કેટલા ઇંચનું છે, તો 14 ઇંચની ઇલાસ્ટિક છે.
તો અહીંયા આગળ આવી રીતના ગેધરિંગ કરે એટલે ખબર પડી જાય ઇલાસ્ટિક છે ને ઇલાસ્ટિક લખ્યું તો ઇલાસ્ટિક લખી અને 14 ઇંચની લખી નાખવાની. તો આ થઈ ગયું માપ. હવે આના હિસાબે તમને કટિંગ કરીને બતાવીશ પ્રોપર રીતે કે કેવી રીતના કટિંગ થાય. અથવા આવી રીતના આવી હોય કોઈ તમારે નાને માપમાં રાખવી હોય સીધી ઉપર મૂકીને તો પણ એવી રીતના થઈ શકે. તો હવે હું તમને ડ્રેસનું કટિંગ કરીને બતાવું કે આના હિસાબે ડ્રેસનું કટિંગ કેવી રીતના થશે માપના હિસાબે. જો તમને માપ બતાવી દઉં કે કેવી રીતના મેં લીધું છે માપ. જો આવી રીતના મેં ડ્રો કર્યું હતું એવી રીતના માપ લઈ લીધું છે. જેમ કે લંબાઈ 40 ની હતી, 15 શોલ્ડર થયા હતા. અને અહીંયાથી આપણે જેમ ડ્રેસમાં નિશાન કર્યા હતા 1, 2 ને 3, તો ત્યાં આગળ પહેલું નિશાન 6 ઇંચ હતું, બીજું 13 ઇંચ હતું ને ત્રીજું કટ 20 ઇંચ છે. તો એ આપણે એવી રીતના કરી નાખ્યું છે. એની સામે શું માપ આવ્યા હતા એ લખી નાખ્યા છે. બાંય કેટલી છે એ લખી નાખી છે, બરોબર ને. પેન્ટનું તમને સમજાવ્યું. હવે એના હિસાબે તમને કટિંગ કરીને બતાવું કે જે આપણે માપ રાખ્યા છે એના હિસાબે કટિંગ કેવી રીતના થશે. તો મેં મિત્રો ગળી કરી નાખી વ્યવસ્થિત, મતલબ કાપડને આવરીને આમ પ્રેસ કરીને. એટલા માટે વિડીયો સ્ટોપ કરી નાખ્યો હતો કે આ થોડો ટાઈમ જાય એટલે મને પ્રેસને બધું કરવું. એટલે આ 2 ડ્રેસ છે મારી પાસે, બેની ગળી સરખી કરી નાખી છે ડબલ આવી રીતના. પહેલાં તો ડબલ કાપડ એની પણ ડબલ ગળી આવી રીતના જેમ આપણે ડ્રેસ કટિંગમાં કરીએ ને એવી રીતના આમ થઈ આવી રીતના ફોલ્ડ કરી નાખ્યો છે. માપનો જ ફોલ્ડ કર્યો છે, આખો બધો નથી કર્યો, કારણ કે આપણે જેટલું માપ જોઈએ એટલું જ રાખ્યો છે. જેમ કે આપણું નીચે સીટનું જ્યાં કટ છે ત્યાં 21.5 માપ આવશે, તો એનાથી થોડો મોટો રાખ્યો છે. 1-1.5 ઇંચ આપણું માર્જિન જે લેવાનું છે એનું એટલો ફોલ્ડ કર્યો, કારણ કે વધારાનું રાખ્યો છે એમાંથી બાયની કટિંગ થઈ જાય એટલા માટે ગળા બની જાય. તો આવી રીતના ફોલ્ડ કરી નાખ્યા છે. હવે હું તમને બતાવીશ જે માપ લીધું હતું મેં આવી રીતના જે એના હિસાબથી હું કઈ જગ્યાએ નિશાન કરું છું તમે ધ્યાનથી જોજો. જો પહેલાં તો એક લાઈન દોરી નાખીશ અને એક લાઈન બીજી દોરીશ, જેથી આમાં 1/2 ઇંચ જ રાખું છું. આનામાં હું કોલરવાળામાં 1 ઇંચ રાખું છું, આમાં ખાલી 1/2 ઇંચ શોલ્ડર ડ્રોપ કરવા માટે. જો જેમ કે મેં તમને પહેલાં જ બતાવ્યું હતું હવે કેવી રીતના તમારે માપ લેવાનું. પહેલાં જ મેં તમને શીખવાડ્યું હતું કે લાઈન દોરીને તમારે આવી રીતના જ્યાં ફિટિંગ છે ત્યાંનું માપ લઈ લેવાનું. તો પહેલું જ આપણું છે 6 ઇંચ છાતીનું માપનું ફિટિંગ, તો 6 ઇંચ આપણે અહીં નિશાન કરી નાખશું. બીજું આપણે કમરનું ફિટિંગ છે એનું 13 ઇંચ, તો 13 ઇંચ આપણે એનું નિશાન કરી નાખશું. ને ત્રીજું જ્યાં આગળ એનો કટ છે તો કટ છે 20 ઇંચનો, તો આપણે 20 ઇંચે નિશાન કરી નાખશું, બરોબર. હવે જે લંબાઈ 40 છે તો અસ્તર તો અમે 38 જેટલું જ આવે, એટલા માટે પૂરેપૂરું જ કાપી નાખશું. જે આપણે લાઈન દોરી હોય ને ત્યાં આગળ, જેમ કે આ 6 લાઈન પેલી આવી આપણી આર્મોલની, બીજી લાઈન આવી ગઈ આપણે 13 ઇંચે, અને ત્રીજી લાઈન જે આપણે મેં તમને બતાવી છે 20 ઇંચે કટ આવે છે, તો 20 ઇંચ કટવાળી લાઈન થઈ ગઈ. મતલબ ટૂંકમાં કહું તો છાતીનું, કમરનું અને સીટનું માપ થઈ ગયું આપણું, બરોબર ને. તો સીટ ઉપર તો જો કે હોય નહીં, સીટથી ઉપર જ હોય થોડો કટ, એટલે પણ આપણે સાદી ભાષામાં કહીએ તો એવી રીતના. અને ડ્રેસનો માપ ભેગો હોય એટલે બસ મેં તમને જે શીખવાડ્યું ને એવી રીતના તમારે માપ લેવાનું. એકદમ ઈઝી રીત છે આરી, તમને ખબર પડી જાય કે 6 ઇંચ છે. હવે 6 ની સામે 20.5 લખ્યા છે, તો 20.5 માપી લેવાના, 10.25 અને 1.5 ઇંચ માર્જિન. પછી 13 ની સામે 18.5 લખ્યા છે, તો 18.5 અહીંયા આગળ માપી લેવાના અને 1.5 ઇંચ માપ. અને કટ છે 20 ઇંચે, જે આપણો 20 ઇંચે અહીંયા આગળ આવ્યો છે કટ, ત્યાં આગળ આપણે 21.5 માપ છે, તો 21.5 કરી નાખવાનું. એના અડધા, મતલબ ટૂંકમાં હું અડધા કરતો જાઉં છું. અને 1 ઇંચમાં નીચે 1 ઇંચ માર્જિન આવશે, ઉપર છાતીમાં અને કમરમાં 1.5 ઇંચ, નીચે 1 ઇંચ માર્જિન આવશે. સેમ ટુ જેમ જે માપ અહીંયા આગળ આવ્યું હોય એનું જ માપ આપણે નીચે પણ લઈ લેશું. ત્યાં પણ 1 જ ઇંચ માર્જિન રાખશું. શોલ્ડર 15 હતો તો 15 નો જ લઈ લેશું, કારણ કે પૂરેપૂરો જ આપણે માપ્યો છે સિલાઈ સાથે, આટલી સિલાઈ જશે, બરોબર. અને 6 ઇંચનું ગળું પોળું કાપી દીધું આપણે, 6 ઇંચે ગળાનું માપ લઈ લીધું, બરોબર. આ જે તમને માપ લઈને બતાવ્યું એકદમ ઈઝી રીત, જો આટલી વાર લાગે તમારે નિશાન કરતા, બસ. પછી આવી રીતના શોલ્ડરની લાઈન દોરી નાખવાની તમારે. આજે આપણું ગળું પૂરું થાય છે ત્યાંથી શોલ્ડર કરીને આવી રીતના ક્રોસ કરી નાખવાનું. તમારું જેવું એક્ઝેક્ટ જેવું માપનું આવ્યું છે ને એવો ને એવો પરફેક્ટ સીવાશે. આવી રીતના તમે જો માપ લેશો તો પ્રોપર જેવો માપ છે એવો ને એવો તમારો ડ્રેસ બની જશે. જોયું ને, આવી રીતના માપ થઈ ગયું. પેલું 6 ઇંચે નિશાન કર્યું, બીજું 13 ઇંચે, અને ત્રીજું 20 ઇંચે જ્યાં કટ આવે છે, બરોબર ને. અને જેનું જ્યાં સામે માપ આવતું હતું, જ્યાં જેમ કે છાતીનું માપ 27 આવતું હતું, તો 27 ના અડધા 10.25 કર્યા. નીચે વચ્ચે કમરનું ફિટિંગ 18.5 આવતું હતું, તો 9.25 કર્યા. અને અહીંયા કને 21.5 આવતું હતું, તો 11.25 કરે. તો એવી રીતના આપણું
પ્રોપર બધું માપ થઈ ગયું છે જેવી રીતના તમને કીધું તેવી રીતના. હવે ડ્રેસમાં આવી રીતના હશે તો આપણે 1 ઇંચ અંતર લઈ લઈશું. પહેલા પાછળની ગોલાઈ દોરી નાખશું. 2 ડ્રેસ ભેગા છે એટલે પહેલા પાછળની ગોલાઈના હિસાબે કટિંગ કરી નાખીશ અને પછી આગળની ગોલાઈ કાપીશ 2 ભાગ છૂટા કરીને. આ પાછળની ગોલાઈ થઈ ગઈ અને ત્યાંથી તમારે આગળની ગોલાઈ દોર નાખવાની ફરમો વ્યવસ્થિત સેટ કરીને. આટલું ઈઝી છે તમારું. જો ડ્રેસ માપનો આવે ને તો આટલી વાર લાગે તમને કટિંગ કરતા. આ લંબાઈનું અને આ કટના છેકા 2 ડ્રેસ ભેગા છે તો હું હવે એક ભાગ એનો સાઈડમાં કાઢી લઈશ જે પાછળનો ભાગ છે અને એક ભાગ રાખીશ એટલે એમાં આગળના ભાગની ગોલાઈ કટિંગ થઈ જાય. બરોબર. હા, આપણું આગળની ગોલાઈ થઈ ગઈ. બરોબર, પરફેક્ટ, એકદમ પ્રોપર. હવે તમને બાયનું કટિંગ કરીને બતાવી દઉં કે બાય કેવી રીતના કટ થશે. બંને ભેગી જ લઈ લઉં છું. બાય છે આપણી 4.5 x 14 ની શોર્ટ સ્લીવ કરવાની છે. પહેલા તો નીચેનો કોરવાળો ભાગ કાઢી નાખીશ, એ નહીં રાખું એમાં. હવે 1/2 ઇંચે સિલાઈ, મતલબ 1/2 ઇંચ જ રાખીશ, અસ્તરવાળો ડ્રેસ છે એટલા માટે. ત્યાં આગળ હું પાઇપિંગ અથવા પટ્ટી કરી નાખીશ એટલા માટે. અને ડાયરેક્ટ ઉઠલાવવું હોય તો પણ થાય. જેમ કે 4.5 છે તો અહીંયાનું તો માર્જિન થઈ ગયું. હવે આપણે ઉપરનું પણ માર્જિન સાથે એડ કરી નાખવાનું એટલે 5 ઇંચ થશે. કારણ કે અહીંયાનું માર્જિન નીકળી ગયું. 4.5 ની સ્લીવ છે એટલી 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે. બરોબર. 3 ઇંચનો એનો આર્મોલ ડીપ લઈ લઈશ. 14 ઇંચની મોરી છે, 14 ઇંચ અને 1.5 ઇંચ માર્જિન. આ એનું નિશાન આર્મોલનું, આ આપણું લંબાઈનું. હવે અહીંયાથી આ તો એમ જ નિશાન કર્યું છે. અહીંયાથી આપણે આર્મોલ હવે પાછળના ભાગના હિસાબે માપી લેશું પૂરેપૂરો કે કેટલા આવે છે. જેમ કે આટલું 1/2 ઇંચ સિલાઈમાં જશે અને તમારે આવી રીતના વ્યવસ્થિત પકડી ગોલાઈ અને માપી લેવાનું કે કેટલા ઇંચે આવે છે તમારું. સોરી, કેટલા ઇંચે શું કેટલે આવે છે આપણું દબાવવાનું જે છે ત્યાંથી કેટલું થાય છે. તો પૂરેપૂરું જ થાય છે, વાંધો નહીં. 1.5 ઇંચ આટલું દબાઈ જશે. અહીંયા આગળ આટલું જે માર્ક કર્યું મતલબ પૂરેપૂરું જ છે. હાલ, ઘણો ફરક નથી એનામાં. મતલબ આટલું અહીંયા માપ આવે છે એનું આવી રીતના. આટલું આપણું વધારે છે પણ એટલામાં કાંઈ વાંધો ના આવે. વધારે હોય ચાલે, ઘટવું ન જોઈએ તમારું. તો હવે એની ગોલાઈ દઈ દઈશું પ્રોપર. થોડું પાછળ ખેંચીને આગળની ગોલાઈ આપી દઈશું. હા, આપણે સ્લીવનું કટિંગ થઈ ગયું. કાતરની ધાર ઉતરી ગઈ છે મિત્રો, એટલે ઓછી મજા આવે છે. આજ સવારથી હેરાન થાવ છું કારણ કે 2-3 વાર પડી છે ને એટલે. તો આપણું એકદમ પ્રોપર વ્યવસ્થિત કટિંગ થઈ ગયું છે બાયનું. ખાંચા થાય છે, ખાંચા એટલે મતલબ ધાર હવે ઉતરી ગઈ છે, 2-3 વાર પડી એટલે ખાંચા આવે છે. ખાંચા પડી જાય કટિંગ કરવામાં. તો મિત્રો, ટોપનું કટિંગ તો તમે સમજી ગયા હશો કે કેવી રીતના માપ લઈને કરું. કારણ કે છે અસ્તરવાળો, પણ મેન તો આ જ હોય. અસ્તર તો તમારે મોટું મોટું રાખીને કટિંગ જ કરવાનું હોય. જેમ કે આ છે એવી રીતના, આ મેન ભાગ છે મારો આવી રીતના. તો એમાં તો કાંઈ નથી. હવે મતલબ જે છે આવી રીતના હું આમ ડબલ કરી અને આવી રીતના રાખી દઈશ એના ઉપર અને કાપી નાખીશ. એટલે એ તો મેન જે તમને સમજાવવાનું હતું આમ જ સમજાવવાનું હતું. જ્યાં કટિંગ કરતો તો ફિક્સ કટિંગ એ હોય, કારણ કે ઉપરનું તો મોટું મોટું કટિંગ હોય.
ચોંટાડવાનું હોય એટલે એ પણ એના માપનું જ થઈ જાય. મેઇન કટિંગ તો આ જ હોય. એટલે આ તમને પ્રોપર શીખવાડવાનું હતું તો શીખડાવી દીધું. હવે પેન્ટનું પણ તમને શીખડાવી દીધું કે પેન્ટ કેવી રીતના કટિંગ થશે આની સલવાર પેન્ટ, એ પણ ભેગા ભેગું બતાવી દઉં એક જ વિડીયોમાં. હું પ્રેસ નહીં કરી નાખું છું ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી નાખું છું. પ્રેસ કરી નાખું કમ્પ્લીટ કાપડને, પછી તમને એનું પેન્ટનું પણ કટિંગ બતાવી દઉં. હા ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં કે સલવાર નથી, પેન્ટ ટાઈપ જ છે જે અત્યારે રેડીમેડ જે ડાયરેક્ટ આવે છે ને, આ લોકો એક જ સિલાઈમાં સીવી નાખે. મતલબ આ નીચેની સિલાઈ ચિપ્સ નાખીને આમાં ચિપ નાખીને ઘણા નાખતા નથી, અને આપણે હું નથી નાખતો. વ્યવસ્થિત જ આવી રીતના જ આખું કટિંગ કરું છું પ્રોપર, અને આવી રીતના ડાયરેક્ટ જ સીવી નાખે છે બધા એક જ સિલાઈમાં, ક્યાંય ખીચું વિચું કે કાંઈ ના હોય. સીધું લાંગ કટિંગ અને આવી રીતના એટલે ઈઝી થઈ જાય. તો એ રીતની તમને પેન્ટ પણ બતાવી દઉં કે કેવી રીતના સીવાશે. જો તમારે કાંઈ ના કરવું હોય ને તો આવી જ રીતના મૂકી, જો તમારે સીધી રીતે, હું થોડી હાઈ વેસ્ટ લો વેસ્ટ સીવીશ, કારણ કે આવી રીતના પેન્ટ સીવેલી હોય ને બે ભાગ એક સરખા હોય એટલે શું થાય, બેસવા જાય ને લેડીઝ લોકો એટલે પાછળથી આમ ઉતરી જાય. જ્યારે બેસે ને લેડીઝ ત્યારે આવી રીતના પાછળથી ઉતરી જાય. એટલે હું બે સરખા ભાગવાળી તો કોઈ દિવસ સીવતો જ નથી, પ્રોપર જ સીવું છું. પણ એક ગ્રાહકની કમેન્ટ પણ, સોરી, એક કમેન્ટ પણ હતી કે ડાયરેક્ટ આવી રીતના પેન્ટ સીવી હોય તો કેવી રીતના સીવાય, તો તમને બતાવી દઉં. જો આવી રીતના તમારે પેન્ટ સીવી હોય ને તો શું કરવાનું, ડાયરેક્ટ આ જેમ છે ને એને અમને મૂકી દેવાની, જેમ છે એમ. અહીંયા પણ તમારે આટલું 2 ઇંચ રાખી દેવાનું, કારણ કે તમારું પછી ડાયરેક્ટ આવી રીતના આમ વાળશો ને ફોલ્ડ એટલે તમારું સીધું આમાં ઇલાસ્ટિક વળી જાય. સાંભળજો, હું થોડી અલગ કટિંગ કરીશ, પણ તમારે આવી જ આવે. એક બે સિલાઈમાં પતાવવું હોય તમારે કામ તો સીધું જો આ ગળીવાળા ભાગ છે ને આવી રીતના રાખી દેવાના, અને આવી પેન્ટને તમારે મૂકી ઉપરથી આવી રીતના 2 થી 3 ઇંચ વધારી ઇંચ, અને સીધું તમારે આમ કરી આમ વાળી નાખશો એટલે તમારું અંદર ઇલાસ્ટિક આવી જશે. જેમ આપણે અહીંયાથી આમ માપ્યું તો આપણે ખેંચીને કે કેટલું થાય છે, તો આટલું પોળું થાય છે, તો આવી જ રીતના તમારે અહીંયાથી આમ કરી આવી રીતના કટ કરી નાખવાનું. અને આ લંબાઈ છે, નીચે ફોલ્ડ વળી જશે. અહીંયાથી સેમ જેમ છે ને એમને તમારે આવી રીતના દોરી નાખવાનું, આવી રીતના. પછી સિલાઈ જેટલું માર્જિન રાખી બધી બાજુ અને સીધું કટિંગ કરી નાખવાનું. અહીંયા તમારે છેકો માર લેવાનું, એટલે તમને ખબર પડે કે અહીંયા તમારે ઇલાસ્ટિક નાખવું છે ને આટલું વાળવું છે. પછી તમારે ઇલાસ્ટિક નાખી દેવાની, એટલે પેન્ટ થઈ ગઈ તમારી એક સિલાઈમાં, 2 સિલાઈમાં પેન્ટ થઈ ગઈ તમારી તૈયાર. આ ટાઈપની લૂઝ ફિટ એકદમ બરોબર. હું થોડી લો વેસ્ટ હાઈ વેસ્ટ વાળી કરીશ, બેલ્ટ પણ અલગથી નાખીશ. આમાં તો ભેગો જ છે, મેં માપ્યો છે ભેગો, પણ હું હાઈ વેસ્ટ લો વેસ્ટ વાળી કરીશ, કારણ કે ઉતરી ના જાય પાછળથી, એટલે મને થોડી મહેનત વધારે પડે. આમાં મહેનત ના પડે, સમજી લો. આવી રીતના કાપી નાખો. હમણાં મારી આ પેન્ટ તમને બતાવું, અહીંયાથી મારી કાતર આ કપાઈ ગઈ. સીધો મેં પટ્ટો વાળ્યો, ઇલાસ્ટિક પરવી નાખી, વચ્ચે સિલાઈ કરી નાખી, અને આ સિલાઈ કરી નાખી, નીચે મોરી વાર નાખી, થઈ ગઈ પેન્ટ મારી તૈયાર. પણ હું એવી રીતના નહીં સીવું, કારણ કે મને એવું ગંદુ કામ ગમતું નથી, મતલબ કે રફ એન્ડ ટફ કામ નથી ગમતું. એટલા માટે હું થોડી હાઈ વેસ્ટ લો વેસ્ટ વાળી પ્રોપર સીવીશ. એટલે તમારે આવી રીતના સીવી હોય, કોઈને કમેન્ટ કરી હતી એમને કે ડાયરેક્ટ સીવી હોય તો કેવી રીતના સીવાય, તો તમે જોઈ લેજો. ડાયરેક્ટ સીવી હોય તો આવી રીતના પેન્ટ આમને એમ રાખી, તમારે નેફા જેટલું ઉપર રાખી દેવાનું. આ જેટલું માપ છે પ્રોપર આમ ખેંચીને માપી લેવાનું, જેટલું છે એટલું. ત્યાં આગળ આમ નિશાન મારી લેવાનું, અને જેમ નિશાન મારેલ છે એમને એમ રાખી, અને અડધો પોણો ઇંચ જેવું સિલાઈ રાખી, બસ આવી રીતના કાપી નાખવાનું. અહીંયા કટ લગાવી નાખવાનું, એટલે ખબર પડે કે અહીંયા તમને નેફો વાળવો છે. આ તમારું ઇલાસ્ટિક આવી જશે, પેન્ટ થઈ ગઈ તમારી તૈયાર. એક સિલાઈમાં આખી સાડી, પહેલાં તો આ 2 લાંગ જોઈન્ટ કરી નાખશો, અને આ નીચેની સિલાઈ મોરી વાળી નાખશો, પછી ઉપર નાખી દેશો ઇલાસ્ટિક, એટલે પેન્ટ તમારી તૈયાર થઈ ગઈ. કાંઈ નહીં આવે એમાં ખીચું બીચું કે કાંઈ સાંધા બાંધા વધારાના બીજા કોઈ જાતના નહીં આવે. હું હાઈ લો વેસ્ટ વાળી કરીશ. સાંધા હું એ સાઈડમાં નહીં મારું, પણ હાઈ અને લો વેસ્ટ વાળી કરીશ. આ તમને સાદું બતાવ્યું. હવે હું હાઈ અને લો વેસ્ટ કેવી રીતના કરું છું તમને બતાવું. એવી રીતના તમારે સીવી હોય તો તમે કેવી રીતના સીવી શકો, કે પાછળનો ભાગ ઊંચો રાખવો હોય ને આગળનો ભાગ લો વેસ્ટ રાખવો હોય તો કેવી રીતના તમે એ બનાવી શકો. અત્યારે મેં તમને જે બતાવ્યું એ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ હતું, કે તમારે જો કટિંગ કરવું હોય એવી રીતના તમે કટિંગ કરી શકશો. તો હું એવી રીતના નથી કરવાનો, એટલા માટે હું થોડુંક પાછળનો ભાગ હાઈ વેસ્ટ રાખીશ. કેવી રીતના રાખું છું એ જોઈ લેજો. જો માપ તો મેં એ જ લીધું છે, જે હતું એ જ માપ બરાબર. તો પહેલી જ હું એક લાઈન દોર નાખીશ, અને બીજી લાઈન જે દોરીશ ને નીચે એ 2.5 ઇંચે દોરીશ આવી રીતના, જેથી કરીને 2.5 ઇંચ મારો પાછળનો ભાગ ઉપર રહે, હાઈ વેસ્ટ રહે, અને આગળનો નીચો રહે. આમાં સાઈડમાં સાંધા હું પણ નહીં નાખું, તમને પણ બતાવું કે કેવી રીતના થાય. તમારે પણ બાય ચાન્સ હાઈ વેસ્ટ લો વેસ્ટ આવે તો, જેમ કે એનું માપ અહીંયાથી હતું 12.5, તો 12.5 રાખશું આપણે, અને 1 ઇંચ માર્જિન રાખી દેશું, એટલે 13.5 થઈ ગઈ ટોટલ.
અડધો અડધો ઇંચ સિલાઈમાં જશે. જે હતું એ જ માપ રાખું છું, પણ હાઈ વેસ્ટ લો વેસ્ટ કરું છું. બાકી સેમ જ માપ આવશે. હવે મારો નેફો આવશે ઉપરથી 1.5 ઇંચનો, એટલે 1.5 ઇંચ હું કાઢી અને લંબાઈનું માપ લઈ લઈશ. લંબાઈનું માપ છે 38 ઇંચ. તું નેફાનો કાઢી નાખીશ ઉપરનું 38, એટલે 1 ઇંચ એટલે રાખ્યું છે. અડધો ઇંચ અહીંયાથી સિલાઈ જશે, એટલે 1 ઇંચ આ નથી ગણતો. અહીંયાથી આ મેઇન લંબાઈ આ છે, આ પાછળનો મારો હાઈ વેસ્ટ ભાગ થશે. એટલા માટે મેઇન ભાગ આ છે. આ પાછળ હાઈ વેસ્ટ કરવા માટે કેવી રીતના હું કરું છું તમને ડાયરેક્ટ બતાવીશ હમણાં. 38 લંબાઈ છે તો 38 લંબાઈ રાખીશ ને 2 ઇંચ હું ફોલ્ડ વાળવા રાખી દઉં છું નીચે. પછી નીચે જે મોરી છે એની જ રાખું છું. કદાચ જોયેલું કેમેરામાં દેખાય છે કે નહીં નીચે મોરીનું બધું. સોરી મિત્રો, સ્ટેન્ડ એટલું જ ઊંચું થાય છે, એનાથી વધારે નથી થતું, એટલે જરાક નીચેનું નથી દેખાતું. પણ નીચે તમને બતાવી દઉં કેવી રીતના છે. અહીંયાથી મેં લંબાઈ લીધી છે 1 ઇંચ કાઢીને નેપો આવશે, એટલે 38 લંબાઈ રાખી છે ને 2 ઇંચ મેં ફોલ્ડ રાખ્યું છે. અને એનું માપ લઈ લઉં છું. નીચે 15 ઇંચ છે, એ તમને બતાવીશ થોડું આગળ કરીને. 15 ના અડધા 7.5 અને સિલાઈ માટે રાખી દઉં છું વધારાનું માર્જિન. એવી રીતના કર્યા પછી એ તમને હમણાં વિડીયો સોરી થોડુંક આ બાજુ લઈને બતાવીશ નીચેનું મેં શું કર્યું છે એવી રીતના. સ્ટેન્ડ ઊંચું નથી થતું એટલા માટે નથી બતાવતો. હવે જેમ કે અહીંયાથી એનું આપણે આમ માપ્યો હતો, તો અહીંયા જે લાંગ આવી રીતના માપ્યો હતો લાંગનો, તો 14 ઇંચનું થતું હતું. તો આપણે 1 ઇંચ કાઢી અને 14 ઇંચે નિશાન કરી નાખશું, કારણ કે 1 ઇંચ ઉપર નેફો આવશે. આ 14 ઇંચનું નિશાન થઈ ગયું. બરોબર, 14 ઇંચનું નિશાન થઈ ગયું. 14 ઇંચના નિશાનની સામે મેં તમને બતાવ્યું હતું 15.5 ઇંચ માપ આવે છે. આવી રીતના જેમ કે આમ આપી દઉં ને, આ 14 ઇંચ છે ને, અહીંયાથી માપ એનું આવે છે 15.5 આવી રીતના લાંગનું. તો એ 15.5 રાખી દઈશ. 15.5 છે ને 1 ઇંચ સિલાઈનું રાખી દઈશ. બરોબર, હવે એને હું ગોલાઈ દઈ દઈશ. હવે અહીંયાથી જે આપણે રાખ્યું હતું સીધે સીધું આવી રીતના રાખી અને આને હું બોલાવી દઈશ. એ બધું ભાગ સેમ રાખ્યા છે, ખાલી 18 ઇંચ ઉપર વધાર્યું છે. બાકી બધું રાખ્યું છે. નેફો અલગથી નાખવાનો છું બસ. બાકી બધું જેમ હતું એમને જ કર્યું છે. તમારે કાંઈ ના કરવું હોય, નેફો બેફો ન વધારવો, તો આ તમારું રેડી માપ છે. આ જેમ હતું એમને રાખીને તમારે અહીંયા કને બસ ઇલાસ્ટિક નાખી દેવાનું છે. જો સીધી સીધી પેન્ટ તમારે સેવી હોય તો. હું થોડી હાઈ લો વેસ્ટ કરીશ, એટલે નેફો અલગથી નાખીશ અને તમને બતાવું ખરી પણ હાઈ વેસ્ટ લો વેસ્ટ કેવી રીતના થશે. તમારે હાઈ લો વેસ્ટ ના કરવી હોય તો આ તમારું સીધું માપ છે. જેમ કે કાંઈ ખીચા બીચા નહીં આવે, એક સિલાઈ અહીંયા આવશે અને એક સિલાઈ તમારે અહીંયા આવશે. ઉપર આ તમારું ઇલાસ્ટિક આવી જશે, એટલે તમારું રેડી થઈ ગઈ પેન્ટ, કોઈ પણ મગજમારી વગરની. બરોબર, આ સિમ્પલ પેન્ટ આવી રીતના કરવી હોય તો હું જે કરીશ હાઈ વેસ્ટ લો કરીશ. એટલે કેવી રીતના, તો પહેલાં તો જે છે ને ઉપરના ભાગેથી જ કટિંગ કરી નાખીશ હાઈ વેસ્ટના માપથી. બીજો કાંઈ નહીં કરું, ખાલી પાછળનું લાંબી રાખીશ, આગળથી ટૂંકી રાખીશ, એટલે માટે કે બેસવામાં તકલીફ ન પડે. બાકી તો જેમ છે એમ જ, બીજો કોઈ સુધાર વધારો નથી કરવાનો. એટલે તમને આમાં એક જ વસ્તુમાં બે કટિંગ ખબર પડી જાય કે ડાયરેક્ટ પેન્ટ સીવી હોય તો કેવી રીતના થવાય, અને થોડી હાઈ વેસ્ટ લો વેસ્ટ રાખવી હોય તો કેવી રીતના થાય. જો મતલબ મેં કાંઈ નીચે એવું નથી કર્યું, મતલબ દેખાતું નતું એટલે જેટલી લંબાઈ હતી એટલી લંબાઈ રાખી. 2 ઇંચ ફોલ્ડ વાળવાનું રાખ્યો છે અને 7.5 મોરી હતી, 7.5 મોરીને 1 ઇંચ માર્જિન રાખ્યું છે. બસ એવી જ રીતના સીધે સીધું અહીંયા લઈ આવ્યો છું. ઘણા એમ કે નહીં દેખાતું હોય, કાંઈ ચેન્જીસ કર્યું હોય, પણ કાંઈ ચેન્જીસ નથી કર્યું. જેમ છે એમને લઈ આવ્યો છું, કાંઈ ફેરફાર નથી કર્યો. હવે જો હું હાઈ વેસ્ટ લો વેસ્ટ કેવી રીતના કરીશ, જો આ બે ભાગ અને આના બે ભાગ, આ બે ભાગને લીધા. આ વચ્ચેનો સેન્ટર છે, મતલબ આ વચ્ચે વાળો ભાગ આવે છે સેમ આનો પણ એવી જ રીતના. આ જે ભાગ છે ને આવી રીતના સેમ ટુ સેમ આવી રીતના રાખી. આ સમજી લો આપણે માપ લીધું હતું. આપણું મેઇન માપ અહીંયાથી આવે છે. આ મેં હાઈ વેસ્ટ માટે થઈને 2 ઇંચ વધાર્યું છે. તો હવે એને હું કાંઈ નહીં કરું, સીધે સીધું આવી રીતના ક્રોસ કરી નાખીશ બસ. એટલે આગળનો ભાગ લો વેસ્ટ થઈ ગયો, પાછળનો થઈ ગયો હાઈ વેસ્ટ. આપણો નેફો જ્યારે લાગશે એટલે પાછળ હાઈ વેસ્ટ થઈ ગયો, આગળનો લો વેસ્ટ થઈ ગયો. મતલબ આમાં નેફો અલગથી નાખવો પડે આપણે, અને ઓનામાં તમારે નેફો ન નાખવો પડત અને ડાયરેક્ટ તમારું ઇલાસ્ટિક આવી જાય. એની જગ્યાએ હવે મેં આ કરી નાખ્યું હાઈ વેસ્ટ લો વેસ્ટ. હવે મતલબ આ જ્યારે સીવાશે પેન્ટ આપણી આવી રીતના, ત્યારે આગળનો ભાગ આવી રીતના જેમ હું પેન્ટમાં રાખું છું ને એવી રીતના આગળનો ભાગ લો થશે ને પાછળનો ભાગ
હાઈ વેસ્ટ થશે. મેં તમને પેન્ટમાં બતાવ્યું છે 2 ઇંચ 2.5 ઇંચ મોટું રાખું છું એટલા માટે બસ આવી રીતના. બીજું કાંઈ નહોતું. મેન જે હતું યાદ હતું કે તમારે ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ રાખીને તમે વાળી દેજો, અને જે ના હોય તો હાઈ વેસ્ટ લો કરવી તો આવી રીતના ભાગ અલગ કરી સીધો ક્રોસ દઈ દેવાનો, એટલે પાછળ થઈ ગયું હાઈ વેસ્ટ, આગળ થઈ ગઈ લો વેસ્ટ. વેરી સિમ્પલ, વેરી ઇઝી. આઈ હોપ કે તમને ગમતું હશે કટિંગ વટિંગ, અને સમજણ પણ પડતી હશે બધી. સમજી જાય એકદમ એવી ભાષામાં બોલું છું કે, અને સિમ્પલ રીતે શીખડાવું છું થોડો ટાઈમ લઈને, કે તમે એકદમ પ્રોપર રીતે સમજી જાઓ તો રામ રામ, ન સમજો તો જય જલારામ. બરાબર. હવે ખાલી કાંઈ નથી, મારે ખાલી નેફો કાપવાનું છે. નેફો હું કાપી નાખું છું. નેફો મતલબ કાપવાનું એવી રીતના છે કે જેમ કે આપણે 13 ઇંચ હતું તો જોઈ લેવાનું. ટોટલ આપણે રાખ્યું હતું ને કે સાડા આવી રીતના 12.5 થતું હતું, 1 ઇંચ વધારે રાખ્યું એટલે 13.5 થયું. તો આપણે અહીંયાથી જોઈ લઈશું 13.5 જેટલો થાય છે. થઈ રહે છે તો હું અહીંયાથી કાપી નાખીશ એને. એટલે નેફો તો મોટો મોટો જ કાપી નાખું, એમાં કાંઈ માપ વાપ લેતો નથી. જ્યારે ઇલાસ્ટિકને લગાવવા માંડું ને ત્યારે વધારાનો કાપી નાખું. મતલબ મેં જે પેન્ટ સીવીને બતાવીને એમાં આવી રીતના સાંધા બાંધા મારી આટલું વાળી પછી ઇલાસ્ટિક લગાવીને આ નેફો લગાવીને આવી રીતના અંદર ઇલાસ્ટિક આવી જાય. બસ બીજું કાંઈ નથી, સિમ્પલ જ છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો વ્યવસ્થિત રીતે, મસ્ત રીતે બધું પ્રોપર બતાવ્યું છે. તમને ખબર પણ પડી ગઈ હશે કે હાઈ વેસ્ટ લો વેસ્ટ બનાવ્યું હોય તો હવે તમે કેવી રીતના બનાવી શકો આરામથી. આખા ડ્રેસનું કટિંગ એકદમ સિમ્પલ રીતે પ્રોપર રીતે બતાવ્યું છે, કેવી રીતના માપ લેવું, શું કરવું, ક્યાંથી માપ રાખવું. એટલે હવે વાંધો નહીં આવે. મને એવું લાગે છે કે એમાંથી તમે શીખી જાશો ને તમને આવડી પણ જશે, આશા રાખું છું. સાડા 4 રાખું છું પોળો, બાકી તો જે છે 13-14 ઇંચનો લાંબો રાખી દો, એટલે કારણ કે સાંધાઈ આવે 2-3 વચ્ચે. એટલે બસ આટલી વાર લાગે. રહ્યો મિત્રો, આ થઈ ગયું રેડી કામકાજ આપણું પરફેક્ટ. 2 નેફા કપાઈ ગયા, 2 પેન્ટું બધું કપાઈ ગયું ભેગું. અસ્તર મારા કપાઈ ગયા છે, એના ભાગ હું મેઇન ભાગ તો એમ જ કાપી નાખીશ. ખોટા 20-25 મિનિટ તમારી નથી બગાડતો વધારાની. આખો ડ્રેસ મતલબ એ સમજી લો તમારે સાદો કાપવો હોય તો આવી રીતના તમારા સાદો કપાઈ ગયો. આવી રીતના આ સમજી લો સાદા ડ્રેસનું કટિંગ થઈ ગયું તમારું માપના હિસાબે. આ કાપડ છે એટલે સાદું થઈ ગયું. આમાં હું મેઇન પાર્ટમાં લગાવીશ એટલે અસ્તરવાળો થઈ ગયો. બાકી આ સાદો ડ્રેસ તમારે કટિંગ કરવો તો સમજી લો કે સાદો ડ્રેસ તમારો કટિંગ થઈ ગયો. માપના હિસાબે કેવી રીતના ડ્રેસ કટિંગ કરો. બાકી બધું પ્રોપર જ બતાવે છે. સ્લીવે કાપીને બતાવી, બધું કાપી. હવે ખાલી મને મેઇન આવી રીતના મેઇન ભાગમાં રાખી મોટો કાપવાનું છે, ચોટાડવાનું છે, સીવવાનું છે. બાકી બસ તમને પ્રોપર ડ્રેસનું કટિંગ બતાવી દીધું આખા, જેથી કરીને તમને વાંધો ના આવે.